તો ગાઈસ હવે અમે નીકળ્યા છે દાગેન્દ્રથી. દાગેન્દ્ર ત્યાંથી નીકળ્યા છીએ હવે. 1 વાગવા આવ્યો છે તો ચલો તાન હવે જઈએ જો હજી જવાય ત્યાં સુધી. ગુડ મોર્નિંગ જીગર. ગુડ મોર્નિંગ થઈ ગયો તો દિવસ બદલાવ નહીં. વળંગ જેવું મસ્ત. મેહોણાથી બેજરાજી આવતા ઓખે પોણી આવ્યું હતું અને તે આપણે બેઠા હતા ને ત્યાંથી 50 કિલોમીટર રહી ગયા બોલવા. તો ગાઈસ અમે તો રસ્તામાં મૂક્યા છીએ અને બહુ મજા આવશે. તો ચલો તાનો આરામ કરીએ થોડી વાર. હું તો ઘરેથી ઓસેંગુ લઈને આવીશું ઊંઘવા માટે. શિવમભાઈ ને જીગર 2 જણા ચાકસી તો ઊંઘ તો નહીં આવે તો બી ઊંઘી તાન. તો ગાઈસ અમે તો મોરબી પહોંચ્યા છીએ અને 2:30 થઈ ને બધા હોઈ ગયા હા મોરબીમાં. તો અને ગાડીમાં ભાવે બી હોઈ ગયો હા. આપણે બીજા 100 કિલોમીટર ખેંચી નાખ્યો. બીજા 100 કિલોમીટર એટલે ટોટલ 200 થયા. 1.5 કલાકમાં 100 ગાલી દીધી આપણે ગાડી. આવો 2 કલાકમાં 100 થાય પણ રસ્તો સારો હતો. વાતોમાં ખબર જ ના પડી કોઈ. 111 હેડે હતા ને 216 થઈ એટલે 100 હેડી બીજી. અને મોરબી વાળા હોઈ ગયા. હા વારે ખબર પડશે કે લે યાર તારી ગાડી તો વાઈ દી હોય. જે જોતા હશે એમની વાતો હો ગાઈસ. એટલે કોઈ વચ્ચે સબસ્ક્રાઇબર હતા છે આપણો હે ચમ નહીં હોય. હશે ચોખ્ખું આ ઝારખંડની ગાડી GH શી ખબર. ચોક ચાનો અડ્ડો હતો જો ચા પીએ. ચા તો હવે કશું દેખાતો નહીં. હક્કો પડી ગયો. હપ્પો પડી ગયો. આ બધા જોઈ આયા. હેડિંગ જાય કોક ચોક દર્શન કરવા જતા છે. જાવ લઈને જાય તો ચા લીધી છે અમે. આયા મોરબીની બહાર નીકળે છીએ ને ગાડી ત્યાં ઊભી રાખીએ. ચા પીવા શિવમ અમરા ખાય. કિંજલના શિવમ 2 જણા નાસ્તો કરી રહ્યા છે. અમે મોરબીથી બહાર નીકળ્યા છીએ હવે અને ચાબા પીધી. કારણ કે ગાડી ખાસી 250 કિલોમીટર હેડાડી. હજી 250 બાકી. 250 નહીં 200 બાકી છે નહીં. 461 કિલોમીટર બધા હતા મહેસાણાથી. આ તો સેવ મમરા પર ફોકસ કર. ઉડી ના જાય વાયરાના. આ બિસ્કિટ ખાયો. હવાથી શિવમ લઈ ગયા ગાડી. હું સુઈ ગયો પાછો. હવે તારો ટાઈમ હવા આવ્યો હવે તું લઈ લે. ઊંઘવાનો ટાઈમ આવ્યો. ટાઈમ આવ્યો. કઈ નીકળીએ હવે. સટકાઈ મેલીએ ગાડી હવે સીધી દ્વારકા ભેગી. હે શિવ સીધી દ્વારકા ભેગી ગાડી હવે. હે જોજે હવામાં વાઘ આવે. દોડતો તો ચલો કઈ નીકળીએ હવે. બાકી દઉં 2 જણા બેસી ગયા ગાડીમાં. જોવા પાછા હવે આ ઊંઘશે 2 જણા અને હું સટકાઈ ગાડી હવે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ટોલ નાકા. હજી તો 100 કિલોમીટર બાકી છે. કિંજલ મોઢું બોઢું ધોઈ રહી છે. અહીંયા 100 કિલોમીટર બાકી હજી દ્વારકા. તો ગાઈઝ વાગ્યા છે 6:22. કોઈ બી બ્રેક નહીં પાડી. તમે તો સુઈ જાઓ તો 2 જણા. શિવનો 2 તમે 2 કલાક ઊંઘ્યા 2 જણા. આ ગાડી 2 કલાક એવી દોડીએ ને જામનગર જ્યું જામ ખંભાળિયા જ્યું બધું જતું રહ્યું. તો ગાઈઝ જુઓ પવન ચક્કીના પખ્યા જો 1 2 અને એકની પાછળ પડે 3 પખ્યા. સીએમ તો કાંઈ સુઈ ગયો અંદર. જો ઊંધી વાળી સુઈ ગયો. તો ગાઈસ અમે તો હવે નીકળી ગયા છીએ. મોટું ધોઈ આ પવન ચક્કી છે. મોટી આ પખી છે એક જ પાછું. હું આવી જઈએ આગળ રહીશ. પાછળ ઊંઘ્યા તો ઊંઘ નહીં આવી. આખી રાત ગાડી ચલાવી થાક નહીં લાગ્યો.
નહીં લાગે લાગે બંગુનું કહેવાનું અહીંયા પવન ચક્કીની ખેતી થાય આ ચલી નજીકની તો પેલી જેટલી ફાસ્ટ ફરવાની નહીં રહી ચા अच्छे दिख ઓવા सारी चली जाएगा બધી ચાલુ છે નહીં તો ગાઈસ અમે તો ખાસા પવન ચક્કીના નજીક આવી ગયા છીએ જેવી ફરી રહી છે અહીંયા જ પવન ચક્કીની ખેતી થાય હો આ જેવી મોટી વાદળું હતું જો આ ખસ્યું જો हाँ तो के काली हवा में શું કહેવાનું કે ના વાદળું હતું આ જો આ કાર અહીંયા પખી દોડું થયું 02 વાળા છે ને સર ગોઠવી ને અહીંયા તો વાદળો હી વરસાદ આવશે ભાઈ તો જો શાક કે સાઠ ગેમ મારબો પોરબંદર દ્વારકા પોરબંદર જાય અને આમ દ્વારકા જાય પવન ચક્કી ચડી મોટી હે નહીં વાદળો જેવો દેખાય બાદલો પાછો બાદલો પવન ચક્કી હજુ મસ્ત બધું આ રિસોર્ટ બનાયા બધા રિસોર્ટ હો તમે આયા પટ્ટે હેડે છો ને તો ગુમતી ઘટાઈ જાય આયા પટ્ટા અંદરની વાત તો ગાઈસ અમે તો દ્વારકા પહોંચી ગયા છીએ 1 કિલોમીટર બાકી હા અને જો અહીંયા મંદિર દેખાય સામે જય દ્વારકાધીશ એક તો જો મજબૂત સત્ય તે કોઈથી પાર્કિંગ હે ચલો ટ્રાફિક દ્વારકા 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 તો ગાઈસ અમે તો નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને જીગર બી તૈયાર થઈ ગયા ના તો તાપ થઈ ગયા છે ના ભાઈ તો ઉભા રહે સીએમ ભાઈ તો ચલો તને હવે જઈએ મંદિરે દર્શન કરવા માટે અમે તો ખાઈ રહ્યા છીએ કેક કેક નાસ્તો કરવો Hey, atau tanya white. Tanya white. ચેમ્પિયન Tanya white. ચૂંટલી બરોબર પેલો કાકો જોઈ બોલે થઈ ગયો રે તો કાંઈ અમે નાઈન ફ્રેશ થઈ ગયા ત્રણેય જણા શનિવાર છે એટલે રૂમ મળો બહુ જ કાઢવો પણ આપણે તો ગાડી છે ગાડી એટલે અમારું બીજું ઘર બરાબર રાતે કોક કરીશું ગાડીમાં નાયા તો નહીં પાછા કર બીજું ના નાવા ધોવામાં અહીંયા જુઓ નાવા ધોવાનું ચાર્જ ઉપર નહીં નાખ્યું એક વ્યક્તિના 100 રૂપિયા લીધા ગાઈસ નાવાના તેને જણા નહીં નાખ્યું હવે ભૂખ લાગી બરોબર નહીં પણ પહેલાં દર્શન કરવા જઈએ જોઈએ કેવી ભીડ અંદર તો તમને બતાવી નહીં કે કારણ કે અંદર ફોન અલાઉડ નહીં બાકી બતાવીશું ચલો પછી મંદિર આગળ શિવભા આગળ જઈ રહ્યા છો શિવમ પહેલી વખત આવ્યો છો દ્વારકા એટલે એને કોંગ્રેચ્યુલેશન કહેજો કિંજલ બીજી વખત આવી તો ભાઈ તમે તો ઇસ્કોન ગેટ આવી ગયા કિંજલના શિવમના 3 જણા જઈએ દર્શન કરવા જો લાઈન થઈ ગયા હારું તો આપણે ગાડી ઠેકવા મિલતા આવ્યો ભરાઈ દેતા આપણે ક્લિક જુઓ આપણે મોડા દર્શન કરી હડો હાલ તો જગ્યા નહીં જોયા
આગળ સુદામા સેતુ તો રિપેર થઈ ગયો છે કંઈક, અને આ મંદિરની સામે ગોમતી ઘાટ. આ બધી પબ્લિક અહીં નહીં રહી શકે. દર્શન કરવાના પણ હોજે, અત્યારે નહીં. અત્યારે તો પબ્લિક કેટલી હ અને સીઓ માર્યો. હાડો ઉપર થઈને જઈએ. હા ઉપર થઈને આ પગ બગડવા કિંજર આપણે પછી સીડિયા લઈ લે ત્યાંથી. જો પાણી આવે દેખ પાછું જોજે પડતી ના કે ધોળો ડ્રેસ કાળો કરી નાખે. તો કઈ માછલીઓ કેટલી બધી છે. ત્યાં મોટી છે ના એની જ છે બધી. કેટલી બધી છે આખું ઝુંડમાં નહીં. કઈ સીએમના અમે કિંજલના 3 જણા જઈએ છીએ દરિયા કિનારે, અને જો આ મોજા જેવા આવે. અમે તો ચેક દરિયા જોડે આવીએ છીએ. ના ત્યાં નહીં, આપણે ત્યાં જઈએ માટીમાં. જો 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 ધીમે ધીમે વધારે ના થવા માંડ્યું હોય એવું નહીં આપ્યું. જો પેલું દેખ કઈ અમે તો જોડે આવ્યા અહીંયા. ત્યાં નીચે જવું છે પણ લીંબુ શરબત પીએ, એનર્જી રહે થોડી. નહીં ખાધું નહીં. હોવા કેવું લાગે નહીં? મસ્ત. થોડા પી લીધી. પી લીધી. પોણો તાણ અંદર જઈને નાવા સારું રૂણ પાણી ઘેર જઈને તો બેઠું નીકળશે ખિસ્સામાં. કિંજલના સીએમ 2 જણા તો નાવા હેડ્યો. ઠંડુ હા ઠંડુ હા કે ગરમ હા? બહુ અંદર ના ચાલ્યા. પબ્લિક ના લાઇટ હાઉસ. સીઓ તો અડધો પલળી ગયો. જતું રહ્યું. આપડે પેલી મોગર ની દાળ પાડતા હોય ને એ નહીં. મિક્સ દાળ લઈ જાય ઘરે. એવો વિચાર શું વિચાર હે ઓઢું પડ્યું. આઈ હો આયરો પલાળ છે. તો કઈ દરિયો તો જોઈ લીધો, ફોટા રીલ્સ પાડી દીધી, ફોટા રીલ્સ બનાવી દીધી ને જઈએ છીએ હવે જમવા માટે. કોક ખાઈ લઈએ. હા દર્શન કરવાના દ્વારકાધીશના, પણ કાલ સવારે વહેલા અમે લાઈનમાં લાગીશું. આજે તો થોડું મોડું થઈ ગયું ને, ભીડ બહુ હતી. આ બ્લોક છે. આ 2 જણો સેડ્યો આમ તો આવી જાય છે, પણ ચક્કા ચક્કા જોમ છે. સીએમના કિંજલ હા. તો ગાઈસ ઉનાળામાં તો હવે રીતના એવી હાલત થઈ ને ખરેખર કે આમ ખાવાના નહીં રહ્યા નહીં બીજું. ત્રણની ટી-શર્ટો પલળી જઈએ અને આમ એવી હાલત થઈ ને કે ખરેખર આમ કોણીએ ભાવતું નહીં. આમ એટલો તાપ છે અને પબ્લિક એટલી ને શનિ રવિ સમૂર્તું ન આવે. એ જેટલું ટ્રાફિક બહાર નીકળીએ ને ટ્રાફિક. તો ગાઈસ અમે છે ભાઈ 2 જણા તૈયાર બેઠા છીએ આ ગેટ આગળ. ઇસ્કોન ગેટ. અને જીગર તો જૈસે કાઢી દેવા ગરમી લાગે. ગરમી જબ્બર. 7 વાગ્યાની ગરમી હ. તો ગાઈસ આવા તો ઉનાળામાં કદી ના આવતા, શિયાળામાં આવજો, ચોમાસામાં આવજો. શિયાળા કરો ચોમાસામાં આવજો, પણ ઉનાળામાં ચોક ફરવા ના જતા. તો ગાઈસ જીગર તો આયા કાઢીને હવે અમે જઈએ છીએ. ટ્રાફિક કેટલી હોય. ગાડીમાં થોડું ઠંડુ લાગ્યું. ગરમી થઈ ગયા. જો આ ટ્રાફિક જોવો ખાલી. ઉનાળામાં આવામાં આવી
જઈએ પણ ના આવે હો. ગાઈસ અમે તો આવ્યા છે રૂકમણીના મંદિરે. જો ટ્રાફિક તો જુઓ ખાલી. મંદિરમાં કઈ ભાઈ એટલી બધી પબ્લિક જો અત્યારે હવે જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા 5 વાગે મંદિર ખુલશે, ત્યાં દર્શન કરી રૂકમણી મંદિર તો જી આયા, ત્યાં દર્શન કરી અને મસ્ત શિવરાજપુર બીચ જઈશું. તે ફૂલ આરામ શિવરાજપુરમાં. કાલે સવારે વહેલા ઉઠી દ્વારકાધીશનું દર્શન કરી અંદર ભેગા. આખી રાત ઊંઘ્યો નહીં, મગજ ફરી ગયો. પેલો બ્રિજ પહેલા બ્રિજ દેખાય. હતો, પહેલા નાવડામાં પેલી બાજુ દર્શન કરાવવા લઈ જતા બેટ દ્વારકા. ઓખા રેલવે સ્ટેશન અને ઓખા પોર્ટ. કોઈ લાગતું નહીં કોઈ ખાવાનું હોય. જુઓ હોય આ જુઓ ફોન તો ઘેર રોજ જોવાના હોય. મસ્ત વિડીયો આવે હોય. તો ગાઈસ અમે તો આવી ગયા છીએ સુદર્શન સેતુ. ગાડી અહીંયા પાર્ક કરી છે અને કિંજલના 2 જણા અહીંયા ઊભા છે. હજુ સુદર્શન સેતુ અને આ માણસો ઉપર તો બ્રિજ ઉપર થઈને આવી ગયા છીએ બેટ દ્વારકા. અને ટ્રાફિક જોવા, પાર્કિંગ જગ્યા નહીં અહીંયા. આ બધું ફૂલ થઈ ગયું પાર્કિંગ. અમે તો બહાર મૂકીને આવીએ ગાડી, ખાસી બહાર પડીએ. ચલો જઈએ મંદિર આગળ. મંદિર તો 5 વાગે ખોલવાનું, પણ કોક ખાઈએ તો બધી ફરી અંદર. તો ગાઈસ અમે તો ગાડી મૂકીને આવી ગયા છીએ જમવા માટે. અને પાણી આવી જો ફુદીનાવાળું પાણી, હાઇજેનિક પાણી. કિંજલ જોઈ રહી અંદર, શિવમ ફંડમાં જોઈ રહ્યો. એ ભાઈ મેનુ જો ક મંગાવ. મારું નક્કી કરી લીધું. કરી દીધું ને? ઓકે ઓકે. તે નક્કી કરી દીધું? નક્કી કરી દીધું. સારો ત્યાં ઘેર શિવમના તો ઢોસો મંગાવ્યો તો તે આવી ગયો પહેલા. હર હવે ભૂખ એવી લાગી ને તે ઢોસો તો હું ખાવકોલો રોટલો છે ને તો હેડ છે. તો ગાઈસ અહીંયા તો જમવાનું લઈ આવી દીધું. જો પનીર ખીચડી, દાળ, ભાત. તો ચલો તમે જમી લઈએ. ભૂખ લાગી? એ ફોન મૂકો એટલી વાર આવે. થાળીએ ચોખ્ખી થઈ જાઓ. તો ચલો તમે જમી લઈએ હવે. લાગી બરોબર નહીં. તો ગાઈસ અમે તો બધા ખાઈ લીધું. અને આ જો બીજા મંગાયા છે. અને હજી તો બીજું આવા છે. બે ના તો થઈ ગયું. હવે પનીર મસાલો આવ્યો. પતાયા પછી બીજું કોણ આવશે? તો ગાઈસ અમે તો હાલ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. ઘરનું એવું મજબૂત ખાધું ને કે વાત ના પૂછો નહીં છે. આવું તો ઘેરે કદી નહીં ખાધું. 2 વખત પનીર ચીલી ખાધું લોકોએ. તો ગાઈસ બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિર આવી ગયા છીએ અમે. અહીંયા બધા લાઈન બેસી ગયા છે મંદિરમાં દર્શન કરવા માટે. મંદિર ખુલે છે 5 વાગે. 5 વાગે ખુલશે. તે સુધી બેહો. હા તો ગાઈસ અમે તો નાવડાની એટલી નજીક આવી ગયા છીએ ને મંદિરથી પાછળની સાઈડ એકદમ ક્લોઝ. નદીની પાછળની સાઈડ જો મજા આવે. સુંદર બને આવીએ. આવડો મોટો મોટો નાવડો જો આમ દૂરથી એમ લાગે કે નેનું પણ નહીં છે. વિરાટ માંગરોળ એટલું મોટું નાવડું, તો વિશાળ નાવડું. પેલો રહ્યો સુદર્શન બ્રિજ. તો ગાઈસ અમે તો બેટ દ્વારકા આવ્યા છીએ અને બેઠા છીએ. ત્યાંથી એન્ટ્રી ગેટ છે અને અહીંયા મંદિરે દર્શન કરવાનું. પબ્લિક છે લાઈનમાં લાગી પણ અમે કઈનો વાટ જોઈને બે એનું કઈ નહીં. આપણે બધા પેલા આવ્યા હતા બધા તેલ ગયા. અમે લાઈનમાં વાટ જોઈને કઈને બે રહ્યો ગાઈસ કે ચાલ થાય એટલે જઈએ ને આ રહ્યો બધા પી ગયો. હવે ચાલ થાય ને એટલે બધાને ઘૂસ મારીને દર્શન કરી આવો. આપણે વાટ જ જોઈએ ને આપણે એમ નહીં બેઠા હોય. ગાઈસ ઓખો બળી રહી છે. કાલ આખી રાત ગાડી ચલાવી તો આખી રાત જાગ્યો તો ને અત્યારે આખો દાડો હવા નંગાત ફર્યો.
બે મૂળ ને યાદ હોઈ જતા આ ભાઈ હોઈ જજો ये बना स्वयं અને મેં જાગી ઓફ બડી રહી છે જઈને મસ્ત મંદિર આવો તો ગાઈસ છે લાઈન લાગી તો ગાઈસ કિંજલ તો લાઈનમાં લાગી જઈ છે એ આઈ નહીં બધા લાઈનમાં લાગ્યા અમે લાઈનમાં લાગીએ ફોન બુક થઈ ગયો લોકરમાં અમે તો દર્શન કરીને આવી ગયા બહાર કિંજલ મસ્ત દર્શન કર્યા ફોન અલાઉડ નહીં ને કે મજા આવવાની નહીં તો ગાઈસ જો પબ્લિક કેટલી બધી વધી હવે પહેલાં માપની પબ્લિક હતી આપણે આયા તાણા તો બહુ ઓછી હતી 50-60 પબ્લિક હશે કેટલી બધી થઈ જાય પબ્લિક માઇકની જરૂર નહીં હોને નહીં તો ગાઈસ અમે તો પાછા બેસી ગયા છીએ ખટખટિયામાં પાર્કિંગમાં જશું અને મસ્ત એક વાત દર્શન થઈ ગયા દ્વારકાધીશના નહીં હોય આપણે ગયા હતા 50-60 પબ્લિક છે ને હવે તો પડાઈનો કટકો હો તો ચલો કઈ જવા જઈએ હવે સીધા પાર્કિંગમાં પછી જઈશું શિવરાજપુર તો ગાઈસ અમે તો આવી ગયા ગાડી જોડે અને જો પાર્કિંગ તો જો હાથ વગરની હે ને ગાડી તો ગરમ ગરમ થઈ જશે અડધો કલાક નહીં થાય મોટા પડવાના કેટલી બધી નાવડીઓ પડી બધીઓમાં આવે પેલા પુષ્પા પિક્ચરમાં આવે ને એક જણા પાસે પડી હોય એવી રીતે ફોટો પડાવો કે જો કાપેલા બ્રિજ પર ઠેઠ પેલી બાજુ બેટ ઉપર જઈને આપણે તો ગાઈસ આ જાતે ના આવડી હેડે ટેમ્પો ભરીને લઈને જાય ખટારો કેટલી બધી ના આવડી તો ગાઈસ અમે તો ચા લાયા હતા તો મેં તો ચા પી લીધી જીગર હવે એકલા પીવું છું અને અહીંયા તો નાસ્તો કરી દે અહીંયા મોટા ભાઈ બોલતા જઈ છો હું કરી દે તો ગાઈસ અમે તો આવી ગયા શિવરાજપુર આવું નતું હાય ટ્રાફિક તો જોવો જ્યાં ત્યાં ટ્રાફિક તો ગાઈસ અમે તો આવી ગયા શિવરાજપુર પાર્કિંગમાં ગાડી ઉભી રાખી તો ગાઈસ અમે તો આવી ગયા છે શિવરાજપુર બીચ પર શિવમના નાવાનું છે બરોબરનું હતું નદીમ છો દરિયામ તાર નાવાનું દરિયામ હે ચડો તાર નવાય પણ નહીં નાખીએ ટિકિટ લઈ લે હળો અમે તો આવી ગયા છીએ શિવરાજપુર બીચ અને પબ્લિક તો જોવા કેટલી બધી છે અવાજ કેવો આવે સીએમ એમ કહે કે આટલો બધો પડશે તો મુજે તે નહીં બધા હંગા તમારે પડવાનું મેં કહું દરિયો ચેવડો મોટો બધા પડશે તો દરિયો તો જગ્યા ખાલી રહે તારા માટે જો પબ્લિક કેટલી બધી હા દરિયા કિનારે આવી ગયા અને પબ્લિક જો ખાલી કેટલી બધી હા છે કોઈ દિન પેલી બાજુ તો છે અહીંયા નાવ નહીં ના સિયા હળો હળો જઈ હેલો ગાઈસ તો ઉભી રહી છે ચિકન તો પહેલા નાવ સીએમ છે અંદર જ્યાં અમે એકલી ઉભી રહી છે અહીંયા બધું મને ખબર આવી હોય તો ગાઈસ ઊભી જાઉં છું ચિકન જોડે તો કાંઈ શિવમ તો નાવા જેવો ને હું કિંજલ બે જણા બહાર ઊભા છીએ પગ પકડે આગળ દરિયા કિનારે આપ તો આવી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર હા પથરો તો ત્યાં જતા પણ પોણી તો વધારે શિવો ત્યાં બેઠો હોય રહ્યો જીગર તો અહીંયા રમી રહ્યા હો જેનો છોકરાને જેમ જો ખાડા ગોડી છે પાણી કાઢી રહ્યા કૂવો ગોડી હું પાણી નીકળે હો જેટલું બધું પાણી નીકળે
પાછી કોણ નાખે ને જો કે કેટલું બધું આવી ગયું દરિયો ઠેઠ હોય ને પાણી હોય કેટલું બધું આવે ખોવા પાણી કાઢજો પાણી દરિયો ઠેઠ હોય પાણી કેટલું બધું હોય નીકળે રવા દે કે તો હું નરવાન થવાન ઘર બનાવો એ માટી પડી આગળ જો બધું તૂટી જશે કેટલું બધું પાણી આવી જશે અહીંયા ભાઈ આવી જેમ પેલો મોજો આવે છે ને મારી ઉતરવાનો ભાઈ તો કઈ મસ્ત સનસેટ થઈ રહ્યો જો જીગર કે મસ્ત સનસેટ થઈ રહ્યો હાથ દઈ આવો વા તૂટી ગયું થોડું થોડું કરી હા તો ગાઈ જો આયકા મત જો મોજ મસ્તી કરી રહ્યા જો અને આવો આયકા મોજ મસ્તી કરી રહે આયો પાણી વધારે હશે તો બધું અંદર આવશે ચંદન બધું ચીવી થઈ ગયો મજા આવી નાવાની હો મને બધું તો પથ્થર ઉપર બે તો મસ્ત એ આપણે આયા હતા ને પથ્થર કેટલા ઊંડા હતા ઓછું થયું પાણી ઓછું થઈ ગયું કેટલા ખુલી ગયા છો પથરાજી તો ચલો કઈ નીકળીએ હવે પછી દ્વારકા શું થયું તો ગાઈસ અમે તો નીકળી ગયા શિવરાત્રીથી ઘરે જવું ને સીધું થોડી મિલે ઘરે શિવભાઈ જવું ગયા દર્શન કરવાના હતી કાલે સવારે આજે દર્શન કરવાના હી જો કર્યા હી ને આપણે રવિવાર જ છે ભાઈ એક વસ્તુ તને બતાવવાનું રહી ગયું ઓલો વ્હાઈટ હાઉસ ઉપર આપણે ચડવાનું ખુશી છે મસ્ત સજાયું તો કઈ અમે તો ઇસ્કોન ગેટ આગળ આવી ગયા અને ગાડી અહીંયા પાર્ક કરી છે અને જઈએ છીએ જમવા માટે જમીન પછી જઈશું દરિયા કિનારે આજે રાતે હવે રોકાવાનું કોઈ પ્લાનિંગ તો લાગતો નહીં પણ જોઈએ કેવું થાય રૂમ બૂમ મળતા નહીં ગાઈ બધું ફૂલ છે તો ગાટા તો નીકળી જઈએ ઘરે તો આપણે ગેટ આગળ આવ્યા છીએ કિંજલ આવીએ થાકી જઈ પાછળ પછી આખી રાત ગાડી નહીં ચલાવી આખી રાત હું ઊંઘ્યો નહીં થાકી જઈ જો હવે તું ચલાવી લે એમ કર અમે તો જમવા આવી ગયા છીએ હોટલમાં કિંજલ થાળી સબ કરી દીધી છે કિંજલ લઈ ગઈ કિંજલ ઊંઘ આવે થાક લાગ્યો હા 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 નમસ્કાર નમસ્કાર તો ગાઈસ અમે બી જમવા આવી ગયો છે ને અમારા ટેબલમાં શેરિંગમાં 3 જણા છે ને અમે અરે વગાડવાનું ચાલુ કર આવશે અમે તો જમીન પાછા આવ્યા છીએ ગોમતી ઘાટ જોવા માટે દોસ્ત નીચે માછલીઓ રહી કિંજલનો ઓટો મારવા લઈને આવ્યા આટા પાણી કેવું જી, જી. આપવા લાગે ને ચાલો. તો ગાઈસ અમે તો એકાન આઈ બેઠા છીએ દરિયા કોટલો દરિયા શિવભાઈ ના બધા થાય અને જો આપ મુજા ચેવા આવી રહ્યા અવાજ કેવો થાય તો ગાઈસ અમે તો ખાઈ પીને કિનારે બેઠા હતા અને ગાડીમાં બેઠા છીએ તો ચલો તમે અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે જીગર ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તો છે. અમારે રૂમ બુકિંગ કરાવ્યો નહોતો કારણ કે આજે નીકળી જવું હતું પણ રાતે બહુ મોડું થઈ ગયું અને એક ભાઈને વાત કરી છે તે હમણાં બુકિંગ થઈ જશે થોડું એમને ગેસ્ટ જાય ને એટલે હાલ તો ગાડીમાં બેઠાઈએ હમણાં જઈને રૂમમાં જઈને હોઈ જઈશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ શિવભાઈ તો કને બેઠા હી દ્વારકાધીશ ભાઈ ચલો તમે અહીંયા વિડીયોને એન્ડ કરીએ આપણે તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા